એ મારા કલેજા લઈ જા મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો લઈ જા. યસ તમારા બધાની જે રાહ હતી, તમે બધા જેનો વેઇટ કરતા હતા ઘણા સમયથી અને આજુબાજુમાં પૂછી રહ્યા હતા કે આઈએમપી આવ્યા કે નહીં, તો એ દરેક ની રાહ હવે કમ્પ્લીટ થઈ છે અને સૌથી પહેલા ધોરણ 12 દ્વિતીય પરીક્ષા 2025 જે આપણી ડોકિયા કરી રહી છે, આમ રાહ જોઈ રહી છે કે ક્યારે હું છોકરાને ઝપટમાં લઈ લો. બરાબર છે, તો એના માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને એ પણ સેક્શન બી ના. બરાબર છે, બાયોલોજીની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે જોવાના છીએ. તો હું છું સંગીતા ભંડેરી, અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જો બેટા, ઘણા બધા સ્ટુડન્ટના ડેઈલી મેસેજો આવતા, મેડમ આઈએમપી આપો, દ્વિતીય પરીક્ષા નજીક આવી ગઈ, અમારે વાંચવું છે, અમારે પ્રિપરેશન કરવી છે, પરંતુ તમે આઈએમપી નથી આપતા. યસ, તો થોડી ઘણી મહેનત તો કરવી પડે. હવે કંઈક વસ્તુ હાંસિલ કરવી છે, કંઈક સારું એવું કામ કરવું છે, તો એના માટે થોડી ઘણી રાહ જોવી પડે. બરાબર છે, તો તમે બધા રાહ ઘણી બધી જોઈ છે આઈએમપી ક્વેશ્ચનોની. તો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 12 ના દ્વિતીય પરીક્ષા 2025 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો અને એ પણ સેક્શન બી માટેના અને ચેપ્ટર વાઇઝ. ક્લિયર? તો ફટાફટ આ વિડીયો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. બરાબર છે. રહી વાત, જો બેટા, આપણને ખ્યાલ છે કે આપણી જે સેકન્ડ એક્ઝામ છે એ સેકન્ડ એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 8 થી લઈ ચેપ્ટર નંબર 13 સુધીના ચેપ્ટરો પૂછાવાના છે. બરાબર છે. જો પૂછાવાનો તો છે હોલ સિલેબસ, આખો સિલેબસ પૂછાવાનો છે, પરંતુ એક ચેપ્ટર થી લઈ 7મા ચેપ્ટર સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમારા સુધી ઓલરેડી પહોંચી ગયા છે. બની શકે કે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એવું હોય કે જેઓએ ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો નથી જોયો અથવા તો તેની પાસે નથી પહોંચ્યો. તો તમારે શું કરવાનું છે? તમારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. ડિસ્ક્રિપ્શનમાં હું તેની લિંક મૂકી દેવાની છું, જ્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો. બરાબર છે. એટલે વાત થઈ ગઈ ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધી. હવે બાકી શું રહ્યું? તો કે ચેપ્ટર નંબર 8 થી ચેપ્ટર નંબર 13 સુધીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આજે આ લેક્ચરની અંદર આપણે તમને આપવાના છીએ અને એ પણ 2 માર્ક્સના દરેક સવાલો. ક્લિયર? તો ફટાફટ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે હજી સુધી સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય, બેલ આઇકન પ્રેસ નહીં કર્યું હોય અને સાથે સાથે આપણી ચેનલને શેર પણ નહીં કરી હોય, તો ફટાફટ અત્યારે જ આપણી ચેનલને શેર કરી દો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ લેક્ચર આવે, જ્યારે પણ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ આવે, તરત જ તમારા સુધી લેક્ચરની નોટિફિકેશન મળી જાય. બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 8 થી. બરાબર છે. હવે જો બેટા, ચેપ્ટર નંબર 8 છે આપણે બહુ સારી રીતે ડિટેલમાં ભણ્યા છીએ. બરાબર છે. સાથે સાથે વન શોટ લેક્ચર પણ ભણ્યા છીએ, પરંતુ જો વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી કેવા ક્વેશ્ચનો પૂછી શકે અને એ પણ 2 માર્ક્સમાં. બરાબર છે. જો બ્લુપ્રિન્ટ તમારા સુધી પહોંચી ગઈ છે, તમને મળી ગઈ છે, તો ફટાફટ એ બ્લુપ્રિન્ટનો વિડીયો જોઈ લેજો કે કેવા ચેપ્ટરમાંથી કેવા સવાલો પૂછાવાના છે, કેટલા માર્ક્સના સવાલો પૂછાવાના છે, જેથી કરીને તમને પ્રિપરેશન કરવાની ખબર પડે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે સૌથી પહેલા આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 8માં પહેલો ક્વેશ્ચન, સેકેરોમાઇસીસ સેરેવિસી. બરાબર છે. વિવિધ ઉત્પાદન માટે ઉપયોગી છે. ઉદાહરણ આપી સમજાવો. સેકેરોમાઇસીસ સેરેવિસી એ વિવિધ ઉત્પાદનની અંદર ઉપયોગી છે. આનું કારણ સાથે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. આથવણકારકો એટલે શું? કોને કહેવાય આથવણકારકો? વ્યાખ્યા લખવાની છે. અને આથવણયુક્ત પીણાઓ વિશે માહિતી આપો. આથવણયુક્ત પીણાઓ, આલ્કોહોલ, બરાબર છે, એ બધા વિશે માહિતી આપવાની છે. ત્રીજો ક્વેશ્ચન, સ્ટેટિન્સ અને સાયક્લોસ્પોરિનનો અથવા તો સ્ત્રોત અને સાયક્લોસ્પોરિનનો સ્ત્રોત શું છે અને તેનો ઉપયોગ શું છે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 4, બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કસોટીને અનુલક્ષીને પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બહાર નીકળતા પાણી, નદીનું પાણી, સારવાર ન પામેલા સુએજનું પાણી ની કસોટી કરાય છે. નમૂનાઓને નામ નિર્દેશિત A, B અને C કરાય છે, પરંતુ પ્રયોગશાળાના સ્વીકારનાર વ્યક્તિએ નોંધ કરી નહીં. 3 નમૂનાઓ A, B અને C બીઓડી મૂલ્યની નોંધ ક્રમાનુસાર કરે છે. તેમાં 20 મિલીગ્રામ પર લિટર, 8 મિલીગ્રામ પર લિટર અને 40 મિલીગ્રામ પર લિટર છે. તો પાણીનો કયો નમૂનો સૌથી વધુ પ્રદૂષિત છે? શું નદીનું પાણી અન્ય નમૂનાની સાપેક્ષે વધુ સ્વસ્થ છે તેવું તમે કહી શકશો? ચલો, આ છે ને એક કેસ સ્ટડી જેવો ક્વેશ્ચન છે. બરાબર છે. અહીંયા તમને આખું એક સિચ્યુએશન આપી છે.
બરાબર છે, કે નદીનું પાણી છે એમાં નમૂનો A, B અને C 3 નમૂના લીધા છે અને ત્રણેયનું BOD તમને આપેલું છે. તો BOD ના આધારે નક્કી કરવાનું છે કે કયું પાણી છે, કયો નમૂનાનું પાણી છે એ સૌથી વધુ પ્રદૂષિત હશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, એના પછી છે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે. જો બેટા બાયોગેસ બનાવવાનું છે એટલે કે આપણે એની આકૃતિ સહિત આકૃતિ ન ડ્રો કરો તો બી ચાલે, પરંતુ ડિટેલ બધી જ વસ્તુ લખવાની થશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 માં 2 માર્ક્સમાં કેવા સવાલો પૂછી શકે તો કે આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપનારા મુખ્ય 2 તકનીક વિશે સમજાવો. આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપનારી, બરાબર છે. ક્વેશ્ચન નંબર 2, ક્લોનિંગ વાહકો વિશે ટૂંકમાં માહિતી આપો. ક્લોનિંગ વાહકો સમજાય છે ને? ક્લોનિંગ વાહકો કોને કહેવાય? પછી શું છે તો કે જલાનુરાગી ડીએનએ અણુને કોષ રસ પટલમાંથી પસાર કરવા માટે બેક્ટેરિયલ કોષને ડીએનએ સ્વીકારવા હેતુ કઈ રીતે સક્ષમ બનાવવામાં આવે છે? સક્ષમ બનાવવા માટે આપણે શું કરતા હતા? સૌપ્રથમ, બરાબર છે, એને કેલ્શિયમની સારવાર આપતા હતા, બરફ ઉપર રાખતા હતા, પછી હાઈ ટેમ્પરેચર રાખે, ફરી પાછા બરફ ઉપર રાખતા હતા, ત્યારે જઈ અને શું કરે છે તો કે સક્ષમ યજમાન બને છે. આ પ્રોસેસ તમારે લખવાની થાય. ક્વેશ્ચન નંબર 4, પ્લાઝમિડની લાક્ષણિકતાઓ જણાવો. કઈ કઈ લાક્ષણિકતા હોવી જોઈએ પ્લાઝમિડની અંદર? ક્લિયર આટલી વસ્તુ? ચલો, શબ્દ ભેદ આપો. એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. જો એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ શું છે તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકના પ્રકાર છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની અંદર એક્ઝો અને એન્ડો આ બંને શું છે એ આપણે ડિટેલમાં ભણ્યા છીએ. વન શોર્ટ લેક્ચરની અંદર પણ મેં સમજાવેલું છે. ક્લિયર આટલી વસ્તુ? હવે છઠ્ઠો ક્વેશ્ચન કેવો હોઈ શકે તો કે નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. સ્પર્જડ સ્ટીરેટેડ ટેન્ક બાયોરિએક્ટર. બાયોરિએક્ટર પૂછ્યું છે. ક્લિયર? ચલો, એના પછીનો ચેપ્ટર નંબર 10. પહેલો ક્વેશ્ચન, જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો. જો જનીનિક ઉત્પાદન પાક, GMO જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, અથવા તો અહીંયા વાત કરી છે પાકો, એના ઉત્પાદનના ફાયદા શું હોઈ શકે અને ગેરફાયદા શું હોઈ શકે. બરાબર છે. બીજો ક્વેશ્ચન, બાયોટેકનોલોજીનો ઉપયોગ જણાવો. ઘણી બધી જગ્યાએ પ્રસ્તાવનામાં આપણે દરેક વસ્તુ આપેલી છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં થાય છે? પ્રસ્તાવનાની અંદરથી મળી જશે જવાબ. જનીન થેરાપીની સારવાર કઈ રીતે કરવામાં આવે છે એ સમજાવવાનું છે. શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિયસ છે? હા કે ના કહેવાનું છે. પાંચમો ક્વેશ્ચન, માહિતી આપો. જનીન ઇજનેરી ઇન્સ્યુલિન બનાવવાનું છે અને જનીનિક ઇજનેરી પદ્ધતિ દ્વારા. ક્લિયર? તો આ થઈ ગઈ વાત ચેપ્ટર નંબર 10 ની. હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 માં શું કીધું છે? સજીવો અને વિશ્વ, સજીવો અને વસ્તી. બરાબર છે. પહેલો ક્વેશ્ચન, નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો અને દરેકનું એક એક ઉદાહરણ આપી સમજાવો. સહભોજિતા, વ્યાખ્યા આપવાની, ઉદાહરણ આપવાનું. પરોપજીવન, વ્યાખ્યા, ઉદાહરણ. રંગ અનુકૃતિ, સહકારિતા, આંતરજાતીય પ્રજનન. ક્લિયર? હવે બીજો ક્વેશ્ચન, n કદ ધરાવતી વસ્તીનું સમીકરણ લખીને અર્થઘટન સ્પષ્ટ કરો. સમયમાં વસ્તી વૃદ્ધિના માપનનું. બરાબર છે. શું કરવાનું છે તો કે સમીકરણ લખવાનું છે અને અર્થઘટન કરવાનું છે. ત્રીજો ક્વેશ્ચન, જો ચર ઘાતાંકીય રીતે વધતી વસ્તી 3 વર્ષમાં કદમાં 2 ગણી થાય તો તેના વધારાનો આંતરિક દર એટલે કે R શું છે? જો આ ક્વેશ્ચન છે આવો. બરાબર છે. શું કીધું છે? ફરી પાછું રિપીટ કરીએ. ચર ઘાતાંકીય રીતે વધતી વસ્તી, બરાબર છે, એમાં શું 3 વર્ષની અંદર કદમાં કેટલો વધારો થાય તો કે 2 ગણો કદ થઈ જાય. તો એનું આપણે શું મૂલ્ય ગોતવાનું છે? આંતરિક દર એટલે કે R ગોતવાનો છે. ચોથો ક્વેશ્ચન, પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. ઉદાહરણ આપીને સમજાવો. જો પરભક્ષણના પ્રભાવથી શિકારી જાતિએ શું કર્યું તો કે અનુકૂલન સાધ્યું છે. તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. અને પાંચમો ક્વેશ્ચન, કૂટ, મૈથુન, ઓર્કિડ અને મધમાખી. યાદ રાખો. બરાબર છે. ક્લિયર? ચેપ્ટર નંબર 12, નિવસન તંત્ર. પહેલો ક્વેશ્ચન, નિવસન તંત્રના ઘટકોનું વર્ણન કરો. ઘટકો લખવાના છે અને એના વિશે 2-5 લાઈન લખો તો ચાલે, કારણ કે ક્વેશ્ચન 2 માર્ક્સનો છે. બીજો ક્વેશ્ચન, નિવસન તંત્રના એકમ તરીકે પ્રાથમિક ઉત્પાદકતા સમજાવો. પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય? બરાબર છે. આપણે બહુ સારી રીતે ડિટેલમાં ભણ્યા છીએ. ટૂંક નોંધ લખો. ઉપભોક્તા. ચોથો ક્વેશ્ચન, પરિસ્થિતિકીય પિરામિડોની સીમા મર્યાદાઓ જણાવો.
પાંચમો ક્વેશ્ચન, નિવસન તંત્રમાં ઉર્જા પ્રવાહ એક દિશીય હોય છે તે સમજાવજો બેટા. ઉર્જાનો પ્રવાહ છે એક દિશીય જ હોય છે એ સમજાવવાનું છે. 10% આપણે નિયમ ભણ્યા હતા. ક્લિયર આટલી વસ્તુ? ચલો એના પછીનો ચેપ્ટર નંબર 13. પહેલો ક્વેશ્ચન, સજીવોનું સહવિલોપન અથવા તો સહલુપ્તતા જૈવ વિવિધતાની નુકસાનીનું કારણ છે સમજાવો. બરાબર છે, સહલુપ્તતા સમજાવવાનું છે. બીજો ક્વેશ્ચન, જૈવ વિવિધતાના 3 મહત્વના સ્તરો સમજાવો. 3 સ્તર સમજાવવાના છે. કોઈ એક જૈવ ભૌગોલિક ક્ષેત્રમાં જાતિ ક્ષતિના મુખ્ય કારણો શું હોઈ શકે? ક્વેશ્ચન થઈ ગયો. ક્વેશ્ચન નંબર 4, વનસ્પતિની જાતિ વિવિધતા 22% પ્રાણીની જાતિ વિવિધતા કેટલી છે? તો કે 72% છે. એના કરતા કેટલી છે? ખૂબ ઓછી છે. પ્રાણી કરતા વનસ્પતિની કેવી છે? ઓછી છે. પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યકરણ પ્રાપ્ત કરવાની સ્પષ્ટતા શું હોઈ શકે? હવે પ્રાણીઓ છે એ શા માટે વૈવિધ્યસભર છે એનું કારણ આપવાનું છે. પાંચમો ક્વેશ્ચન, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલો સ્પષ્ટ કરો. ક્લિયર? તો આ થઈ ગયા આપણા ચેપ્ટર નંબર 8 થી લઈ ચેપ્ટર નંબર 13 સુધીના 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલો. રહી વાત આગળના ચેપ્ટરની તો ફરી પાછું કહું છું, 1 થી લઈ 7 સુધીના જે ચેપ્ટર છે એ ચેપ્ટરનો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં રાખી દઉં છું, ત્યાંથી તમને મળી જશે. ક્લિયર? તો આવા નવા મોસ્ટ આઈએમપી જો હવે આપણે શું કરવાનું છે? સેક્શન બી મળી ગયો. એના પછી આવશે સેક્શન સી કે જેની અંદર 3 માર્ક્સના સવાલો પૂછાય છે. બરાબર છે? તો એના માટે પણ આપણે ચેનલની અંદર બન્યા રહેવું પડશે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો મેળવવા માટે. બરાબર છે? જો આ માત્ર તમારી દ્વિતીય એક્ઝામ નહીં પરંતુ ફાઇનલ એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. બરાબર છે? તો બિલકુલ સ્કીપ નથી કરવાના. બની શકે તો દરેક મોસ્ટ આઈએમપી લેક્ચર તમે 1.5x ની સ્પીડમાં જોઈ શકો છો, પરંતુ જોજો અને પ્રિપરેશન કરવાની સ્ટાર્ટ કરી દો. હવે આપણી પાસે સમય ઓછો છે. ક્લિયર? ચલો તો આવી જ રીતે જોડાતા રહેજો. સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે લેક્ચરની લિંક શેર કરી દેજો, લેક્ચરને લાઈક કરજો અને સાથે સાથે સ્ટડી માસ્ટરની યુટ્યુબ ચેનલને તમારા ફ્રેન્ડ મિત્ર, સગા સંબંધીઓ હોય કે કઝિન્સ હોય, આડોશ પાડોશના દરેક સ્ટુડન્ટને શેર કરો. આપણી ચેનલ સાથે જોડાય. બરાબર છે? તો મળીએ છીએ આપણે સેક્શન સી ની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.